ચલો, કેમ છો બધા? કેમ છો? મજામાં. સરસ. તો આપણે આજે ગણિતની અંદર આ એક કાર્ડ આવ્યા છે જેને ડોમિનો કાર્ડ કહેવાય. કયા કાર્ડ કહેવાય છે? ડોમિનો. હવે આ કાર્ડ ખાનાવાળા છે, તમે જુઓ છે ને, એમાં કાણા પાડ્યા છે, બે બાજુ છે ને. તો આ કાણાવાળા કાર્ડથી બે સંખ્યાઓ બને. કેટલી સંખ્યાઓ બને? બે સંખ્યાઓ બને. હવે સંખ્યા કેવી રીતના બને? તો આપણે કાર્ડ લેવાનું અને પછી સંખ્યા બનાવવાની. જો હવે આપણી પાસે દાખલા તરીકે એક કાર્ડ લીધું છે, આ કાર્ડ લીધું છે, બરાબર. હવે આ કાર્ડમાં પહેલી સંખ્યા કેટલી છે? પહેલાં કેટલા ખાના છે? 4. તો આપણે અહીં લખીશું 4. ચાલો, બીજા કેટલા ખાના છે? 3. તો અહીં કેટલા લખીશું? 3. બોલો, કઈ સંખ્યા બની? કઈ બની આ? ચોગડ ત્રગડ કેટલા થાય? ચોગડ ત્રગડ કેટલા? સરવાળો નથી કરવાનો. 43. કેટલા થશે? 43 થશે. સરવાળો નથી કરવાનો. ચલો, હવે આ કાર્ડને આપણે પાછું આમ પલટાવી નાખીએ, બરાબર. તો પહેલી કેટલી છે? 3. અને પછીને કેટલા છે? 4. ચલો, હવે આ કઈ સંખ્યા બની? આ કઈ સંખ્યા બની? બોલો, ત્રગડ ચોગડ કેટલા? 34. કેટલા થયા? ત્રગડ ચોગડ 34 થાય. તો આવી રીતના તમારે પણ સંખ્યા બનાવવાની છે, બરાબર છે. હવે કાર્ડ હું આપું છું અને કાર્ડ પ્રમાણે તમારે સંખ્યા બનાવવાની છે. હા, અને બીજા સરસ. તો કઈ સંખ્યા બની? નહીં. કઈ બની? 14. એકડ ચોગડ 14. હવે પાછું ફેરવી દો, આમ ઊંધું ફેરવી દો. સરસ. હવે લખો જોઈ 4 અને 1. હવે કઈ સંખ્યા બની? 41. વેરી ગુડ. કાર્ડ ઉપર મૂકવાનું. પહેલી કેટલી છે? 2. અને બાજુમાં 1. બોલો, કઈ સંખ્યા બની? 21. હવે કાર્ડ ઊંધું ફેરવી કાઢો જોઈએ. આમ ફેરવવાનું, આમ કરી દેવાનું. ચલો, હવે બનાવો જોઈએ. હા, અને બોલો, હવે કઈ સંખ્યા બની? 12. તો આવી રીતના આપણે ડોમિનો કાર્ડથી સંખ્યા બનાવવાની છે. પહેલાં કેટલા છે? હા, પછી 3. સરસ. કેટલા થયા? 23. વેરી ગુડ. હવે કાર્ડને આમ ફેરવી દો. હા, એમ ફેરવી દો. સરસ. હવે સંખ્યા બનાવો જોઈએ. સરસ. હા, કેટલા બન્યા? 32. વેરી ગુડ. તો આપણે અહીંયા ગાડી જો આ બધા કાર્ડ પડ્યા છે, આવા કાર્ડ લઈ અને આપણે સંખ્યા બનાવવાની છે, બરાબર. અને આપણા ચોપડામાં લખવાની અને શું કરવાની? વાંચવાની. શું કરવાની? વાંચવાની. બરાબર. ઓકે.